કલાકારોનો વિવાદ ચરમ સપાટીએ છે ત્યારે હાસ્ય કલાકાર હકાબા ગઢવીની આ વિવાદ પર એક ટકોર સામે આવી છે। તેમણે કહ્યું કે સ્ટેજ પર સાહિત્યની વાતો સિવાય પર્સનલ વાત ન કરો, સમાજને કંઈક આપવા આવ્યા છીએ। હું એટલા માટે બોલ્યો કે કલાકાર પોતાની ભાન ભૂલ્યા છે। હકાબાએ કહ્યું કે કલાકારોએ અંગત વિવાદથી દૂર રહેવું જોઈએ, કલાકાર ખોટી વાત કરે તો સ્ટેજ પરથી નીચે ઉતારવો જોઈએ। હું ઘણા 2-4 દિવસથી જોઉં છું કે વિવાદ ચાલી રહ્યો છે ડાયરામાં અને એકબીજાનો વિરોધ થાય છે, તો કોઈ કલાકાર મેં જો કોઈ બોલશે જ નહીં અને સમાજમાં વિખવાદ પડે એવું મને લાગ્યું। તો સમાજમાં વિખવાદ ન પડે એના માટે અને મેં કલાકારની ઓળખ આપી કે અમે આ છીએ, અમને જે આપવામાં આવ્યું છે ભગવાને સરસ્વતી, એનો ઉપયોગ અમારે ક્યાં કરવો અમે ભૂલી ગયા છીએ। અમને ખબર ન પડતી અમારે શું બોલવું એમ। અમારી પાસે સમાજને દુનિયાને બહુ મોટી અપેક્ષા છે કે કલાકારો સંસ્કૃતિનું સિંચન કરવા માટે આવ્યા છે, પણ હકીકતમાં સિંચન કરવા નથી આવ્યા, સંસ્કૃતિને બગાડવા આવ્યો લાગે છે। કારણ કે અભદ્ર શબ્દો ઘણા 10 વર્ષથી બોલાય છે, કોઈ સમાજે રોક્યા નહીં અમને। આપ શું જાણો છો, સ્ટેજમાંથી ગાડું બોલાય છે, આની માન, આનો બાપ, આવી ગાડું બોલવામાં આવે છે। તો ગાડું છે, સાહિત્ય નથી। સાહિત્યમાં માન, આનો બાપ ને આવું ન આવે। આ તો અમે નોખા પાડતા એવું લાગે છે, બૈરું નોખા પાડતા એવું લાગે છે, કુટુંબ નોખા પાડતા એવું લાગે છે, સમાજના વિખવાદ પાડતા એવું અમને લાગી રહ્યું છે। એટલે બધા કલાકારને વિનંતી કરવા માટે આવ્યો હતો કે તમે તમારી મર્યાદા જાળવો, સ્ટેજની ગરિમા જાળવો અને જેવું દુનિયાને તમને શોભે, સમાજને શોભે એવું બોલો। હું આ 10 વર્ષથી જોતો હોઉં છું, ઈર્ષાનો અભાવ છે અમારામાં, પણ મને ખબર નહોતી કે અમારી ઈર્ષા જાહેરમાં આવી જાય છે। લોકો અમારી હાસ્ય કરશે, અમારા લોકો દાંત કરશે કે કલાકાર આટલી નીચ કક્ષાએ વહી ગયો, એને ભાન નથી સ્ટેજમાંથી શું બોલવું એમ। લોકો તાલીઓ પાડે એટલે આવેશમાં આવી જવાનું, જેમ ફાવે એમ બોલી નાખવાનું? નહીં, બિલકુલ નહીં। બધાએ કલાકારને લાગુ પડશે, એમાં હું પણ આવી છું। હું જ્યારે સ્ટેજમાંથી બોલતો હોય મારો બકવાટ લોકોને એમ થાય કે આ બકવાટ કરે છે, જેમ ફાવે એમ બોલે છે, તો સમાજને મને રોકવો પડશે।